વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં બીઆરટીએસ ચાલકની બેદરકારી સામે આવી છે કે જ્યાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। ત્યારે ખીચોખીચ ભરેલ બસમાં દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા, જ્યાં ઓડવથી એલડી એન્જિનિયરિંગ કોલેજ રૂટની બસ કે જ્યાં બીઆરટીએસની 11 નંબરની જે બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે કે જ્યાં પૂરપાટ ઝડપે દોડતી બસમાં દુર્ઘટનાને નોતરું। ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર, જે મોટો પ્રશ્ન છે કે જ્યાં છેલ્લા 4-5 દિવસથી આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં બીઆરટીએસ બસના જે ડ્રાઈવરો છે મન ભાવે તેવું મનસ્વી વર્તન કરતા હોય છે। ત્યારે જે વધુ એકવાર બીઆરટીએસ બસ ડ્રાઈવરનું જે મનસ્વી વર્તન સામે આવ્યું છે કે જ્યાં જે મુસાફરો છે મુસાફરોના જીવને જોખમમાં મૂક્યા હતા કે જ્યાં શહેરીજનોની જે પરિવહનમાં સરળતા રહે, તેઓની સુવિધા મળી રહે અને ઝડપથી ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે એના માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કહી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તે બીઆરટીએસ જે જનમાર્ગ છે તેના જે અધ્યક્ષ છે અને જ્યાં એમસી દ્વારા આ વહીવટ કરવામાં આવતો હોય છે। ત્યારે બીઆરટીએસ બસના જે ચાલકો છે આ ચાલકો દિવસે ને દિવસે જે બેદરકારી ભર્યું વર્તન કરતા હોય છે, ક્યાંક જે કહી શકાય ક્યાંક અલગ અલગ પ્રકારના બનાવો સામે આવતા હોય છે। ત્યારે વચ્ચે જે આઈપીએલ મેચ જોતા હતા ચાલુ ડ્રાઇવિંગ એવો બનાવ સામે આવ્યો હતો। ત્યારે બીજા એક બનાવમાં જે કહી શકાય એક વ્યક્તિને માર મારવામાં આવ્યો તેવો પણ બનાવ બન્યો હતો। આ સાથે અનેક બનાવ બન્યો હતો કે જેમાં ફોન ઉપર ચાલુ ડ્રાઇવિંગ એ વાત કરતા હતા। ત્યારે વધુ એકવાર એક બનાવ બન્યો છે અને જેમાં બીઆરટીએસ બસ છે, બીઆરટીએસ બસનો જે દરવાજો છે આ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો કે જ્યાં બેફામ રીતે ચલાવતો જે આ બસના જે ડ્રાઈવરો છે, બીઆરટીએસ બસના જે ડ્રાઈવરો બેફામ રીતે જે એક તો ચલાવતા હોય છે, સાથે જ જે બસના જે દરવાજા છે એ ખુલ્લા રાખતા હોય છે। ત્યારે બસ એક તો ખીચોખીચ ભરેલી હોય છે અને ત્યાં આ પ્રકારનું જ્યારે દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે જો કોઈ મુસાફર છે, કોઈ મુસાફરને ઈજાઓ પહોંચી અથવા તો કોઈ મુસાફરનું મૃત્યુ નિપજે તો કોણ જવાબદાર, તે સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। વધુ એકવાર જે કહી શકાય બીઆરટીએસ બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં સામાન્ય નાગરિકો માટે સુવિધાથી સફર અને જ્યાં લોકો સસ્તી અને સારી રીતે જે ટ્રાન્સપોર્ટેશન કરી શકે એના માટે જે બીઆરટીએસ જે છે એ બનાવવામાં આવ્યું છે। ત્યારે જે એનો દરવાજો છે આ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને જ્યાં મુસાફરો છે તેઓના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા હતા।